હેલો મિત્રો, વેલકમ બેક ટુ અંત યુપીએસસી જીપીએસસી ચેનલ. તો આજે આપણે છે ને તે સાયન્સ થી ચાલુ કરશું, બરોબર ને? તો આજે આપણે ટ્રાય કરશું કે સાયન્સ ને એક જ વિડીયોમાં પતાવી દે, કેમ કે એમાં મોસ્ટલી કરંટ અફેર બેઝ જ હોય છે અને જે બીજા ફેક્ટ બેઝ ક્વેશ્ચન હોય છે હું તમને કહી દઈશ. તો હવે આપણે ચાલુ કરીએ પેલા ક્વેશ્ચન થી. તો નેટ ઝીરો ઇમિશન ઉપર ક્વેશ્ચન છે, બરોબર ને કે વિધાન સત્ય છે, આ જોઈ લેવાનું. નેટ ઝીરો મિશન નો અર્થ એ છે કે તે ગ્રીન હાઉસ વાયુના ઉત્સર્જનને શૂન્ય ની નજીક સુધી લાવી દેશે, બરોબર ને? પછી પેરિસ કરારના 2015 ના આધારે દેશો તેમના નેટ ઝીરો એમિશન ના લક્ષ્યાંકો સુનિશ્ચિત કરે છે અને વન વન જેવા વધુ કાર્બન સિંક વિકસાવીને કાર્બન કેપ્ચર પકડવા માટે તથા સ્ટોરેજ કરવાની ભવિષ્યની તકનીકો ઉપર આધાર રાખીને નેટ ઝીરો મિશન પ્રાપ્ત કરી શકે છે. હવે આપણે નેટ ઝીરો મિશન વાંચતા હોય છે એ ગ્રીન હાઉસ ઉપર તો નથી, કાર્બન ઉપર છે, બરોબર ને? આને નહીવત કરવાની વાત નથી કરતું. તો પહેલો કેન્સલ થઈ જાય, બરોબર. અને એ પેરિસ કરારની માર્ગદર્શિતા 2015 ઉપર સુનિશ્ચિત નથી કરતો, તો એ પણ કેન્સલ થઈ ગયો. ને ત્રીજો ઓપ્શન સાચો છે કે એ સિંક કેપ્ચર અને સ્ટોરેજ માટે કાર્બનનો થાય છે, બરોબર ને? તો આન્સર આવશે ઓનલી 3. હવે ત્રીજો ક્વેશ્ચન જોઈએ કે બ્રુટલ ફોર્સ એક્વિઝિશન શું છે, તેનાથી સંબંધ રાખે છે. હવે આ તમને ખબર ન પડે ને તો આવા ક્વેશ્ચન છે ને તમારે સ્કીપ કરી દેવાનું, કેમ કે તમે આને ગમે એટલું કરવા જશો ને, આ સીધા એવા ક્વેશ્ચન છે, સીધા વન લાઈન કરંટ અફેરના છે, બરોબર ને? ઈ ટાઈમે ઈ કરંટમાં હોય તો એ પૂછી છે. તો આ છે ને તમે સ્કીપ કરે. આનો આન્સર છે મોબાઈલ ડેટા ફોરેન્સિક. પછી ચોથું ક્વેશ્ચન જોઈએ કે પોલાર સેટેલાઇટ વ્હીકલ પીએસએલવી જે ભૂસંક્રમિત ઉપગ્રહ પ્રક્ષેપણ યાન અથવા જીએસએલવી વિશેનું ધ્યાન લેવાનું છે. હવે જોઈએ કે જીએસએલવી એ નીચલી પૃથ્વી ભ્રમણ કક્ષામાં ઉપગ્રહોને ધ્રુવીય અને સૂર્ય સંક્રમિત ભ્રમણ કક્ષામાં પ્રવેશ કરવા માટે વિકસાવવામાં આવી છે. ને પીએસએલવી શું છે કે ભૂ સંક્રમિત ઉપગ્રહોમાં ભારે ઇન્સેટ વર્ગના ઉપગ્રહોને ભ્રમણ કક્ષામાં પ્રવેશણ કરવામાં વિકસાવવામાં આવી છે. હવે આમાં શું કર્યું છે ખબર છે? મેં વોર્નિંગ વર્ડ વાળી સિરીઝમાં કીધું હતું કે સાયન્સ ટેકમાં છે ને તો સ્ટેટમેન્ટ છે ને ચેન્જ કરી નાખે છે, ઇન્ટરચેન્જ. તો આ કાર્ય છે ને આજે જીએસએલવી માં કાર્ય કીધા છે ને એ બધું કરે છે પીએસએલવી, ને આ જે ઉપગ્રહ ને કામ કરે છે ને લઈ જવાનું ઈ કરે છે જીએસએલવી, બરોબર ને? તો આ એકબીજાને ઇન્ટરચેન્જ કરી નાખ્યું છે. ને આપણને સત્ય પૂછ્યું છે, તો સત્ય એ કે નથી? આન્સર આવશે ડી. આવી રીતે સાયન્સમાં તમારે ધ્યાન રાખવાનું છે કે ઇન્ટરચેન્જિંગ બહુ કરે છે એ લોકો, બરોબર ને? હવે જો ક્લાઉડ કમ્પ્યુટિંગ ઉપર આવી ગયો તો ક્લાઉડ એન્વાયરમેન્ટ અને તેની એપ્લિકેશનના સંદર્ભમાં નીચેના યોગ્ય જોડીઓને જોવાનું છે. તો પેલો છે ક્લાઉડ કમ્પ્યુટિંગ શું કહેવાય છે? તો ક્લાઉડ કમ્પ્યુટિંગ એ એઆઈ આધારિત એપ્લિકેશન માટે ડેટા સેટ તૈયાર કરે છે. સાચી વાત છે. એજ કમ્પ્યુટિંગ નગરપાલિકાનું ઘન કચરા વ્યવસ્થાપન કરે છે. એજ કમ્પ્યુટિંગનું કંઈક પણ કામ હશે ને, ખાલી નગરપાલિકાની કાંઈ પણ નાનું પણ ક્યાંક પણ નગરપાલિકામાં 1% પણ ઓછું, ભલે 0.01% પણ યુઝ થતું હોય ને એજ કમ્પ્યુટિંગનું, તો પણ એ ગણાય. સાયન્સમાં તમારે મેન છે ને ખાસ કરીને પોઝિટિવ ગોતવાનું કે આનો ક્યાંય પણ ઉપયોગ થાય ને તો પણ સાચું કરી દેવાનું, બરાબર ને? ફોક કમ્પ્યુટિંગ શું છે? ઓટોનોમસ વ્હીકલમાં વપરાય છે, તે પણ સાચું છે. તો આન્સર આવશે 3, ડી. 1, 2 અને 3. તમારે જો સાયન્સમાં છે ને ઓલ વાળા ક્વેશ્ચન છે ને, મોસ્ટલી ઓલ વાળું છે ને તમારે આન્સર વધારે પડતા સાચા હોય છે, બરોબર ને? જેમ કે હવે છઠ્ઠો ક્વેશ્ચન જોઈએ કે નાઇટ્રસ ઓક્સાઇડ વિશે વિધાનો જોવાના છે, કયા સત્ય છે એ જોવાના છે. તો એ અલ્પકાલીન છે, ગ્રીનહાઉસ વાયુનો હોવાને કારણે છે, બરોબર? તે વૈશ્વિક તાપ વૃદ્ધિમાં નોંધપાત્ર યોગદાન આપે છે ગ્લોબલ વોર્મિંગમાં. નાઇટ્રસ ઓક્સાઇડ, બરોબર, જ્યારે તે સ્ટ્રેટોસ્ફિયરમાં પહોંચે છે ત્યારે ઓઝોન સાથે પ્રક્રિયા કરી તેનો અવક્ષય કરે, જેની અસર સીએફએસ તુલ્ય હોય છે, બરોબર ને? તો નાઇટ્રસ ઓક્સાઇડ વિશેની વાત કરી છે આપણે. કેમેસ્ટ્રી વાંચતો હોય, બેઝિક કેમેસ્ટ્રી નો ક્વેશ્ચન છે, તેમાં આ વાત કરે છે, બરોબર? તો બીજો ઓપ્શન સાચો છે.
પેલો ઓપ્શન ખોટો છે. તો આન્સર આવશે બી. પછી પરમ પ્રવેગ. પરમ પ્રવેગ એ શું છે? પરમ આપણે વાંચતા હોય છે કે પરમ છે ને એ સુપર કોમ્પ્યુટર માટે વર્ડ વપરાતા હોય છે. તો પરમ ઉપરથી આપણે ખાલી પ્રવેગ ના ખબર હોય, પરમ ઉપરથી સુપર કોમ્પ્યુટર. ઓપ્શન બી. બરોબર. પછી 8મો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયું સોફ્ટવેર વપરાશકારને અન્ય કમ્પ્યુટરની કામગીરી માટેની વિશેષ ખાનગી માહિતી મેળવી આપે છે? તો આમાં શું આવે છે? માલવેર આવે? ના, એ તો વાયરસ છે એક જાતનો. એન્ડવેર આવે? ના. ટ્રેકવેર આવે? ના, એ તો ટ્રેકિંગ માટે વપરાય. સ્પાયવેર, સ્પાય કરવા માટે બીજાના સોફ્ટવેરનો કામગીરીની એક્ટિવિટી ખાનગી માહિતી એટલે એના ઉપર સ્પાય કરવા માટે, ખાનગી માહિતી મેળવવા માટે સ્પાય કરે ને, તો સ્પાયવેર આવે. તો આન્સર આવશે સી. બરોબર. 9મો ક્વેશ્ચન જોઈએ કે નેનો ટેકનોલોજી નેનો સ્કેલ પરના આશરે 1 થી 1000 નેનોમીટર વચ્ચેના પરિમાણો દ્વારા દ્રવ્યની સમજ અને તેના નિયંત્રણને લગતી બાબત છે. પછી શું છે? રંગીન કાચની બારીઓ અને પૂર્વ આધુનિક યુગના નેનો ટેકનોલોજીના કેવી રીતે ઉપયોગ થતો તેનું એ ઉદાહરણ છે. એક જ દ્રવ્યનો નેનો બંધારણ ધરાવતું સ્વરૂપ તે જ દ્રવ્યના અન્ય પ્રકાર અથવા અન્ય કદના સ્વરૂપની તુલનામાં અલગ ચુંબકીય ગુણધર્મો ધરાવતું હોઈ શકે છે. તો ત્રીજો ઓપ્શન તો સાચું છે બે નેનો ટેકનોલોજી વિશે. બરોબર. સત્ય ગોતવાનું છે, એ પણ જોઈ લેવાનું છે. પછી અહીંયા આગળ છે ને સ્કેલ આશરે 1 થી 1000 નેનોમીટર વચ્ચેના પરિબળને મેં તમને કીધું હતું વોર્નિંગ વાળામાં, ક્યાંય ડેટા આવે ને એટલે તમારે સ્ટેટમેન્ટ ખોટી પાડી દેવાની. તો પેલી સ્ટેટમેન્ટ ખોટી પાડી, અહીંયાથી પેલો ગયો, અહીંયાથી પેલો ગયો, ને આપણને ખબર છે ત્રીજો સાચો છે તો બીજો ઓટોમેટિક સાચો થઈ ગયો. તો આન્સર આવશે સી, 2 અને 3. બરોબર. પાછું સ્પેસ ટેકનોલોજી ઉપર આવી ગયું ક્વેશ્ચન. 10મો ક્વેશ્ચન અર્થ ઓબ્ઝર્વર સેટેલાઇટના ઉપયોગો જોવાના છે. તે અર્બન પ્લાનિંગમાં થાય છે, ખનિજ પુરવઠામાં થાય છે, પછી ઓશિયન રિસોર્સ મેનેજમેન્ટ પર થાય છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ પર થાય છે. આમાં તમે કોઈ એક ઉપયોગનો ના કહી શકો. મેં તમને પહેલા જ કીધું કે આવી મોસ્ટલી યુસેજ છે ને તમારે ઓલ ઓફ ધ અબવ જ કરવાનું બધા. બરોબર ને? મોસ્ટલી આવી સ્ટેટમેન્ટ આવે ને તમે બધા કરી દેવાના, ભલે ખોટો પડતો કોઈ વાંધો નથી, પડવા દો ખોટો. બરોબર. હવે 11મો ક્વેશ્ચન જોઈએ કે 11મો ક્વેશ્ચન શું કે છે કે આર્યભટ્ટ પ્રથમ ભારતીય ઉપગ્રહ હતો. તે એક્સ કિરણ ખગોળશાસ્ત્ર અને સૌર ન્યુટ્રોનની શોધ તપાસ કરવા માટે વૈજ્ઞાનિક પ્રયોગો કર્યા હતા. બરોબર. પછી આગળની સ્ટેટમેન્ટ જોઈએ કે મંગળ ભ્રમણ કક્ષા મિશન માર્સ ઓર્બિટર મિશન એ ઈસરોનું પ્રથમ આંતરગ્રહીય મિશન હતું. પછી આદિત્ય L1 એ સૂર્ય પૃથ્વી લેવરેન્જ L1 તરફ જવાના માર્ગ પૃથ્વીના પ્રભાવ ક્ષેત્રમાંથી છટકી ગયું છે. આ ત્રણેય સ્ટેટમેન્ટ છે ને સાચી છે, અને આ ત્રણેય છે ને કરંટ અફેરના કરંટ અફેરમાં હતું એ ટાઈમે. જ્યારે આ એક્ઝામ લેવાય ત્યારે કરંટ અફેરમાં બહુ જ બધું હતું, બહુ જ હતું. કેમ કે માર્સ મિશન વિશે પૂછ્યું હતું. પછી આ એની હિસ્ટ્રીનો સ્પેસ ટેકની હિસ્ટ્રીમાંથી ક્વેશ્ચન પૂછી દીધો. અને આ જે આદિત્ય L1 વાળું છે ને આ કરંટ નો નાખી દીધો. એટલે જો સ્ટેટિક બેઝિક કોન્સેપ્ટ કરંટ થી જો ક્વેશ્ચન આવ્યો છે તો ત્રણેય ઓપ્શન સાચા છે. આ જો લેંગ્રેડ પહોંચ શું કે છે? કેમ કે આ પૃથ્વી છે આપણી, આ આપણી પૃથ્વી છે. બરોબર. ને આ આગળ સન છે. તો L1 L2 છે ને તે લેંગ્રેડ પહોંચ કયો છે? અહીંયા આગળ L1 હોય છે, પૃથ્વીના પાછળના ભાગમાં L2 હોય છે. બરોબર. L3 અહીંયા હોય છે, અહીંયા L4 હોય છે, ને અહીંયા L5 હોય છે. આમ સર્ક્યુલરમાં હોય છે. બરોબર ને? તો આ L1 પોઈન્ટ છે ને અહીંયાથી આદિત્ય L1 છે ને એ છૂટી ગયું છે, ને આ ઓર્બિટમાં આમ ફરતું હતું આવી રીતે. બરોબર ને? તો આ L1 પોઈન્ટ માંથી છૂટી ગયું. હવે L3 પોઈન્ટ છે ને સૌથી અઘરું હોય છે છૂટવું, કેમ કે એ કેટલું ડિસ્ટન્સ દૂર છે. જો આ એનો બેઝિક કોન્સેપ્ટ છે, પણ એનું કરંટ અફેરમાં પૂછ્યું હતું કે કરંટમાં આદિત્ય L1 છૂટી ગયું હતું. તો બેઝિક પ્લસ કોન્સેપ્ટ તમારે કરવો જોઈએ. 12મો ક્વેશ્ચન શું કે છે? પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તનને મંત્રાલયે વપરાયેલી સૌર પેનલ તથા કચરાના વ્યવસ્થાપન માટે નીતિ ઘડી છે. પછી સામાન્ય રીતે સૌર પેનલ અંદાજિત 100 વર્ષ સુધીનો વપરાશ ઉપયોગકાર ધરાવે છે. હવે જો
અહીંયા આગળ મંત્રાલય પણ આવી ગયું અને ડેટા પણ આવી ગયો 100 વર્ષ સુધી. તો હવે મેં તમને શું કીધું, ડેટા આવે એ તો ખોટું જ પાડવાનું ને મંત્રાલય આવે ને એ પણ ખોટું પાડવાનું. તો આન્સર આવે ડી. પણ ના, આમાં આન્સર ડી નથી આવતું. આમાં છે ને મંત્રાલય સાચું આપ્યું છે. તો આન્સર છે ને આમાં ઓનલી 1 આવે છે, બરોબર ને. પણ આપણે મેં તમને શું કીધું, એક ક્વેશ્ચન ખોટો પડે તો વાંધો નહીં, પણ સામે તમારા 4 ક્વેશ્ચન સાચા પડે છે. તો તમારે શું કરવાનું, ડી થતું હોય ને તો ડી ટીક કરી આવવાનું. ને મંત્રાલય ઈ ક્યારે કરવાનું, મંત્રાલય ખોટું મેં તમને ઈ પણ કીધું છે. મંત્રાલય તમને ખબર હોય ને કે હા આ મંત્રાલયનું મને ખબર છે કે આ કામ કરે છે, તમારી પાસે નોલેજ હોય ને એ સાચું પડતું હોય ને તો પેલા નોલેજ થી જવાનું. જો તમારા પાસે નોલેજ નો અભાવ થઈ જાય ઈ ક્વેશ્ચન ને સોલ્વ કરવા માટે, તો પછી આ ટ્રીક યુઝ કરવાની. એમ નહીં કે તમારે ડાયરેક્ટ મંત્રાલય, મેં તમને કીધું તું વોર્નિંગ વર્ડમાં, પેલા નોલેજ ઉપર ટ્રસ્ટ કરવાનું, ત્યાં નથી થતું પછી આ જોવાનું, બરોબર. હવે ક્લાઉડ સીડિંગ ની વાત કરે છે, તેના માટે સૌથી વધુ ઉપયોગી લેવાતા રસાયણોની વાત કરે છે, બરોબર. તો સિલ્વર આયોડાઇડ લેવાય છે, પોટેશિયમ આયોડાઇડ લેવાય છે, અને સૂકો બરફ આવે છે. સૂકો બરફ તો આવે છે ક્લાઉડ સીડિંગમાં, બરોબર ને. સોડિયમ ક્લોરાઇડ છે ને એનો ઉપયોગમાં નથી લેવાતો. તો ચોથું નીકળી જશે એટલે આપણો આન્સર હશે 1, 2 અને 3. આ બેઝિક કેમિસ્ટ્રીના છે, બરોબર. પછી વિશ્વમાં ઈ વેસ્ટ ના નીચેના પૈકી કોને મુખ્ય ફાળો છે ઈ વેસ્ટમાં, બરોબર ને. ઇલેક્ટ્રોનિક વેસ્ટ. તો રેફ્રિજરેટર ઈ બધું આવી ગયું, ઓપ્શન એ સાચો છે. પછી નાના ઘરેલું ઉપકરણો એટલે ટોર્ચ, કોફી બનાવવાની મશીન, ઇસ્ત્રી, હેર ડ્રાયર ઈ પણ ઈ વેસ્ટમાં આવે જ છે. પછી કમ્પ્યુટર, ટેલિફોન, મોબાઈલ ઈ પણ આવે જ છે. પણ ગેસ સિલિન્ડર, ચીમની એવું બધું ક્યાં આવે? ગેસ સિલિન્ડર તમારે ઈ વેસ્ટમાં આવે છે, ઇલેક્ટ્રોનિકમાં આવે છે. ના, એવું નથી આવતું. તો ચોથું ક્યાં કેન્સલ. તો આન્સર આવશે 1, 2 અને 3, બરોબર. હવે 15મો જોઈએ કે કમ્યુનિટી રિઝર્વ વિશે વાત કરે છે. આ પર્યાવરણનો ક્વેશ્ચન આવી ગયો. સામુદાયિક આધારિત છે તો પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986 અંતર્ગત સ્થાપવામાં આવ્યું. પછી તે સામુદાયિક માલિકી વન વિસ્તારના સંરક્ષણ પ્રયાસોમાં ભાગ લેવા સ્થાનિક લોકો તૈયાર હોય છે. તો કોઈ પણ રાજ્ય સરકાર તે વિસ્તારને સામુદાયિક આર્થિક ક્ષેત્ર જાહેર કરી શકે છે. હા, આ તો એ કરી શકે છે આવી રીતે. પછી સામુદાયિક આરક્ષિત ક્ષેત્રને રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભયારણ્ય જેટલું કાનૂની સંરક્ષણ મળે છે. તો એ પણ કરે જ છે બેઝિક કોન્સેપ્ટમાં એના. આમાં એ છે ને તો સામુદાયિક ક્ષેત્રમાં છે ને વન સંરક્ષણ અધિનિયમ 1986 ના અંતર્ગત સ્થાપિત કરવામાં નથી આવ્યું. એ ખોટું છે. આ સ્ટેટમેન્ટ ખોટી છે. તો તમે મને કોમેન્ટમાં આન્સર કહેજો કે કેની અંદર સ્થાપિત કરવામાં આવ્યું, બરોબર ને. તો આનો આન્સર હશે 2 અને આપણે 16મો ક્વેશ્ચન જોઈએ કે 16મો ક્વેશ્ચન શું કે છે કે સીબીડી જૈવ વિવિધતા સંમેલન કે છે કે હસ્તાક્ષરો દર વર્ષે વિવિધતાના નુકસાનને રોકવા અને કુદરતી ઇકોસિસ્ટમ ને પુનઃસ્થાપિત કરવા માટે વૈશ્વિક યોજના પર કામ કરવા માટે મળે છે દર વર્ષે, સીબીડી. પછી સીબીડી પરના સંમેલન પક્ષકારોની 15મી કોન્ફરન્સ ગ્લોબલ જીબીએફ નામનો નવો કરાર આવ્યો, જેમાં 2030 સુધીના હાંસલ કરવાનું લક્ષ્ય આવે છે. આ સ્ટેટમેન્ટ છે ને કરંટ અફેરથી લીધી છે, કરંટ અફેરમાં હતું આ. ને સીબીડી એ 1992 રિયો સમિટનું પરિણામ છે. તો ઈ તો બેઝિક કોન્સેપ્ટ છે, બરોબર. ને આ કરંટ અફેરમાં આવ્યું હતું. તો આ પણ ઓપ્શન સાચો છે બીજો, કેમ કે 15મી કોન્ફરન્સ થઈ હતી અને 2030 નું લક્ષ્ય પણ હાંસલ કર્યું હતું. આમાં છે ને તો પહેલો ઓપ્શન ખોટો છે. તો આન્સર આવશે 2 અને 3, ઓપ્શન સી. પછી 17મો ક્વેશ્ચન જોઈએ કે ફોર્ટિફિકેશન એ ખોરાકમાં આવશ્યક સૂક્ષ્મ પોષક તત્વો એટલે કે વિટામિન અને ખનિજનું પ્રમાણ હેતુપૂર્વક વધારવાની પ્રક્રિયા છે, બરોબર. પછી શું છે કે બાયોફોર્ટિફિકેશન એનો ઉદ્દેશ્ય પાકની પ્રક્રિયા દરમિયાન ખાદ્ય પાકમાં પોષક તત્વો મહદઅંશે પોષક તત્વોનું સ્તર વધારવાનું છે. અને ડાંગર, કઠોળ, સક્કરિયા અને સિંબક વર્ગ નું બાયોફોર્ટિફિકેશન શક્ય છે. આને ઇંગ્લિશમાં શું કહેવાય
કે પોસિબલ છે, બરોબર ને? તો હોઈ શકે પોસિબલ. તો આન્સર પેલો તો ત્રીજો તો સાચો છે અને પેલો પણ સાચો છે. તો બાયોફોર્ટી એનો ઉદ્દેશ્ય નથી, બરોબર ને, એનું કાર્ય છે. તો બીજો અહીંયા આગળ ઓપ્શન ખોટો છે. તો 1 અને 3 સાચા છે. તો આન્સર આવશે બી. ડિફેન્સ ઉપર ક્વેશ્ચન છે. S-400 હવાઈ સંરક્ષક પ્રણાલી નીચેના કયા વિધાનો ધ્યાનમાં લેવાના છે અને કયા સત્ય છે? ભારત રશિયા પાસેથી S-400 મિસાઇલો મેળવવામાં પ્રથમ દેશ બન્યો. પ્રથમ દેશ હતો જેણે રશિયા પાસેથી લીધો. પ્રથમ દેશ હતો. તમને અહીંયા જોઈને લાઈટ થવી જોઈએ. તો ખોટું. ત્રીજો અહીંયાથી કેન્સલ, અહીંયાથી કેન્સલ, અહીંયાથી કેન્સલ. એલિમિનેશન થી ડાયરેક્ટ તમારો આન્સર આવી ગયો 1 અને 2. તોય જોઈ લે કે તે લાંબા અંતરની સપાટથી સરફેસ ટુ એર મિસાઇલ પ્રણાલી છે અને S-400 ઘૂસણખોરી કરતા વિમાનને માનવ રહિત હવાઈ યાનો અથવા ક્રૂઝ મિસાઇલ અને બેલેસ્ટિક મિસાઇલ પર હુમલો કરી તોડી શકે છે. S-400 તમને ખબર છે કે રશિયાથી લીધું એ ડિફેન્સ ટાઈપનું છે કે સામે મિસાઇલ કે ગમે આવે તો એને સામનો કરવા માટેની આ છે. તો એ પણ સાચું છે. પેલો બીજો સાચો છે, બરોબર ને? તો હવે 19મો ક્વેશ્ચન જોઈએ કે સમુદ્રની તાપ વૃદ્ધિ વોર્નિંગને લીધે ઉષ્ણકટિબંધીય ચક્રવાત પવનો અને વરસાદની ઘટનાઓ વારંવાર બને છે. તો એ પણ સાચી જ વાત છે. નોર્મલ છે સ્ટેટમેન્ટ છે. જ્યારે વાતાવરણમાંથી ઉત્સર્જન થતો કાર્બન સમુદ્ર દ્વારા શોષી લેવામાં આવે ત્યારે સમુદ્રની ઉત્પાદકતા વધે છે. કાર્બન શોષી લે તો ઉત્પાદકતા વધે છે? તો કે ના, વધતી નથી. તો બીજો ઓપ્શન ખોટો છે. આનો આન્સર આવશે ઓનલી 1. બરોબર. પછી શું છે? ફાઇટોરી ટેકનોલોજી કયા વિભાગ સાથે સંબંધિત છે? ફાઇટોરીડ. આને આપણે ટેકનોલોજી સીધી પૂછી છે. આવડે તો ટીક કરવાનું, ના આવડે ને સ્કીપ કરી આગળ વધી જવાનું, બરોબર ને? પણ આનો આન્સર આવશે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટેની છે, બરોબર ને? તો હવે યાદ રાખવાની. હવે પૂછે તો આવડવી જોઈએ. સાયન્સમાં છે ને ઘણા એવા ક્વેશ્ચન આવશે, એ તમારે છે ને તે શીખવાનું છે કે સ્કીપ કેવી રીતે કરવાના છે. તમારે બધા અટેમ્પ નથી કરવાના. તમારે સ્કીપ કરવાની કળા પણ તમારે ડેવલપ કરવી પડશે, બરોબર ને? સાયબર સુરક્ષા વિશેના વિધાનો ધ્યાનમાં લેવાના છે. તો સાયબર સુરક્ષાને આપણે જોઈએ હવે કે ટ્રોજન હોર્સનો ઉપયોગ બેડરોક બનાવવા માટે થાય છે, જેથી હેકરને સુરક્ષિત નેટવર્કનો પ્રવેશ માર્ગ મળી શકે. એ તો સાચી જ વાત છે કે ટ્રોજન હોર્સનો ઉપયોગ છે ને બેકડોર બનાવવા માટે થાય છે, જેથી હેકરને સુરક્ષિત નેટવર્કનો પ્રવેશ માર્ગ મળી શકે છે. આમાં ક્યાંય તમને નેગેટિવિટી લાગી? પોઝિટિવ સ્ટેટમેન્ટ છે. મેં તમને વોર્નિંગ વર્ડ વાઇઝ સિરીઝમાં કીધું હતું, તમને સાયન્સમાં પોઝિટિવ સ્ટેટમેન્ટ દેખાય ને એટલે સાચી જ પાડવાની, ને નેગેટિવ સ્ટેટમેન્ટ દેખાય ને તમારે ખોટી પાડી દેવાની, બરોબર ને? અહીંયા આગળ જોઈએ. વાયરસથી વિપરીત કમ્પ્યુટર વોર્સ એ દૂષિત પ્રોગ્રામ છે જે ગેરકાયદેસર ફાઇલ ઘૂસણખોરી કરવાને બદલે પોતાની સિસ્ટમથી સિસ્ટમમાં નકલ કરે છે. આમાં ક્યાંય તમને આડું નેગેટિવિટી વાળી? ના. તો બીજી ઓપ્શન પર સાચો છે. તો આન્સર આવશે બંને, 1 અને 2. પછી અર્બન હીટ આઇલેન્ડ વિશેની વાત કરે છે ને કયા વિધાનો સાચા છે એ જોવાનું છે. તો હવે એમાં જોઈએ કે જ્યારે શહેરની અંદરના અમુક વિસ્તારો તે જ દિવસે આસપાસના વિસ્તારો કરતા વધુ ગરમી અનુભવે ત્યારે શહેરી ગરમીથી ટાપુઓ અનુભવ થાય છે. પેલો ઓપ્શન સાચો છે. તે સ્થાનિક અને અલ્પકાલીન ઘટના છે. સાચી વાત છે. તે 2 માળની ઇમારતને બદલે બહુમતની ઇમારતનો બંધકામ શહેરી ગરમીના ટાપુને ઘટાડવામાં મદદરૂપ કરે છે. આ સ્ટેટમેન્ટ તમને લાગે છે કે 2 માળની ઇમારત ડેટા આપી દીધો, બહુમાળી ઇમારતને કમ્પેરિઝન કરે છે કે એનું ઘટાડવામાં મદદ કરે છે? એ ખોટું વાત છે. તો આન્સર આવશે 1 અને 2, ઓપ્શન બી. 23મો ક્વેશ્ચન જોઈએ.
કે INS વિરાટ ભારતનું સૌપ્રથમ સ્વદેશી વિમાન વાહક જહાજ છે. ઇન્ડિજિનિયસ એરક્રાફ્ટ કેરિયર IAC-1 સોરી. ને અગ્નિ પીએ કેનિસ્ટ્રાઇઝ મિસાઇલ છે જે 200 કિલોમીટર સુધીની પહોંચ મર્યાદા ધરાવે છે. બરોબર, ડેટા આવી ગયા. સાવધાન થઈ જવાનું થોડું ઘણું. મિસાઇલનું કેનિસ્ટ્રાઇઝેશન અને મિસાઇલના સ્ટોરેજ અને સંચાલનની સરળતામાં સુધારો કરે અને તેવા પ્રોસેસ પણ કરવા માટે જરૂરી સમય ઘટાડે છે. તો આ પર ત્રીજી સ્ટેટમેન્ટ નોર્મલ છે. પહેલી સ્ટેટમેન્ટ પણ નોર્મલ છે. હવે છે ને અગ્નિ મિસાઇલ વિશે તમારે પહેલા નોલેજ ધરાવવાનું છે. નોલેજ ખબર છે કે 200 કિલોમીટર છે તો સાચું પાડવાનું. નોલેજ નથી ખબર, ડેટા જોઈ ખોટું પાડી આગળ વધવાનું. બરોબર ને? પણ આમાં નોલેજ થી જોવાનું છે તો આમાં પેલું સાચું છે. બરોબર ને? પણ તમે ખોટું પાડશો કોઈ વાંધો નથી. આપણે ડેટાને મહત્વ આપવાનું છે કે ડેટા ખોટો જ પાડવાનો છે. તમે આગળ જોજો, આપણે ડેટાથી હજી સુધી 2 જ ક્વેશ્ચન ખોટા પડ્યા છે. તો સામે એના કારણે બીજા 3 ક્વેશ્ચન હજી સુધી સાચા પડી ગયા છે. બરોબર ને? તમે છે ને 2 માર્ક્સ પ્લસમાં જ છો હજી સુધી ડેટાને ખોટો પાડીને. આનો આન્સર આવશે બધા. ઓર પછી જો ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ એના વિશે જોવાનું છે. સૌથી પહેલા મિનિસ્ટ્રી આવી ગઈ. શું કીધું? ખોટું. સબ નેશન લેવલની ઇનોવેશનની ક્ષમતાઓ નક્કી કરે છે. સાધારણ સ્ટેટમેન્ટ છે, સાચું. વૈશ્વિક નવીનતા સૂચકાંકમાં હાલ ભારત ટોચના 25 દેશોમાં ડેટ આવી ગયો. કેન્સર. માત્ર 2 જોયું. અહીંયા આગળ ડેટાથી ક્વેશ્ચન ખોટો પડ્યો તો અહીંયા આગળ સાચો પડ્યો. તો અહીંયા આગળ તમારા -0.33 કર્યા, અહીંયા આગળ +1 થઈ ગયો. તમે કેટલા પ્લસમાં છો? બરોબર ને? તો તમે +0.66 માં તો છો ને? તો આવી રીતે કેલ્ક્યુલેશન રાખવાની તમારે. બીજું ક્વેશ્ચન જોઈએ કે નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન ભારત સરકાર વિવિધ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગની સ્વાયત્ત સંસ્થા છે. NIF 2010માં ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગની સ્વાયત્ત સંસ્થા બની. પહેલી સ્ટેટમેન્ટ નોર્મલ છે, સાચી પાડી દેવાની. NIF નું ધ્યેય પાયાના ટેકનોલોજી નવીનકર્તાઓ માટે નીતિ અને સંસ્થાકીય તકને વિસ્તૃત કરી ભારતને સર્જનાત્મક અને જ્ઞાન આધારિત સમાજ બનાવવામાં મદદરૂપ કરે છે. બરોબર, બીજી પણ સાચી છે. NIF શાળાના બાળકોની સર્જનાત્મક નવીનતા અને ભાવને કેળવવા માટે ઇગ્નાઇટ વાર્ષિક સ્તરીય રાષ્ટ્રીય સ્પર્ધાનું પણ આયોજન કરે છે. બરોબર, ઇનોવેશન વધારવાની સ્પર્ધા. બરોબર. પછી NIF ડેટા આવ્યો, વધુ ટેકનોલોજીનો ખ્યાલ ડેટાબેઝ બનાવી શકાય છે અને સીડબીની સહાયથી NIF ખાતે માઇક્રો ફંડ છપાય છે, જેણે 192 પ્રોજેક્ટને કેટલા બધા ડેટા રિસ્ક કેપિટલ પ્રદાન કરે છે અને જે સંવર્ધન ના વિવિધ તબક્કાઓમાં છે. કેટલા બધા ડેટા પણ આમાં છે ને ચોથો ઓપ્શન સાચો છે. તો આપણે શું કરવાનું? ડેટાથી આપણે છે ને 1, 2 અને 3 જ લગાડવાનું. પણ આનો આન્સર આવશે ડી 4. ચોથો ઓપ્શન સાચો છે. પણ તમારે શું કરવાનું? ખોટો પાડવાનું. ના ખબર હોય ખોટો પાડવાનું. ડેટાથી ભલે ખોટો પડતો. હજી સુધી આપણે ડેટા વાળા 3 ક્વેશ્ચન ખોટા પડ્યા છે અને બીજા હજી સુધી છે ને આપણા ડેટા વાળા ટોટલ 3 ક્વેશ્ચન ખોટા પડ્યા છે અને ડેટા આપણે કેન્સલ કરીને જે ક્વેશ્ચન ખોટો પાડ્યો છે ને એવા આપણા 5 ક્વેશ્ચન સાચા પડ્યા છે. 5 સાચા અને 3 ખોટા. હવે આપણે આનું કેલ્ક્યુલેશન કરીએ તો 5 પ્લસ છે અને ખોટાના આપણે કેટલા કેન્સલ કરી શકીએ છીએ? બરોબર, તો 1 માર્ક્સ કટ કરાય. 0.99 થાય આમ તો આપણે 1 માર્ક્સ ગણી. બરોબર ને? 1 માર્ક્સ ગણી તો આપણે +4 માં છીએ.
સારું જ કહેવાય. હવે 28મો ક્વેશ્ચન જોઈએ કે સાચી જોડણી નથી જોવાની છે. તે આર્યભટ્ટા રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન ઓફ ઓબ્ઝર્વેશન સાયન્સ નૈનીતાલમાં છે. પછી ઇન્ટરનેશનલ એડવાન્સ રિસર્ચ સેન્ટર ઓફ પાવડર મેટરીયલ ઓફ રિસર્ચ મટીરિયલ હૈદરાબાદમાં છે. પછી સેન્ટર ઓફ નેનો એન્ડ સોફ્ટ મેટર સાયન્સ બેંગલુરુમાં છે. અને રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન એ તિરુવનંતપુરમમાં છે. હવે આ તમારે જગ્યાનું નામ ખબર હોય ને તો જ અટેમ્પ્ટ કરાય. આમાં છે ને તો કોઈ એપ્ટિટ્યુડ ના લાગે કે કોઈ ઓલું ના લાગે. આ તમારે નોલેજ થી જ સોલ્વ કરવું પડે. કાં તો સ્કીપ કરાય, કાં તો આવડતું હોય તો જ કરાય. આમાં રિસ્ક લેવાય નહીં. બરોબર ને? તો આનો આન્સર આવશે ડી. આ જોડણી ખોટી છે. શું ક્વેશ્ચન જોઈએ કે એનકેન નું પૂરું નામ ન્યૂ નોલેજ નેટવર્ક છે. પછી ઓફલાઈન અભ્યાસક્રમો છે. જે સુપર કોમ્પ્યુટિંગ મિશન ભારત સરકારની પહેલ છે. સિવાય સુપર કોમ્પ્યુટર છે. આપણને ખબર છે પરમ આવે એટલે સુપર કોમ્પ્યુટર આવી જાય. બરાબર? એ જોવાનું છે કે પરમ સિવાય છે, પરમ સિવાય કોઈ નામનું સુપર કોમ્પ્યુટર આવ્યું છે. તો તમે આપણે બેઝિક વાંચતા હોય છે સુપર કોમ્પ્યુટરમાં, જેમાં નામ હોય છે પરમ. આપણને છે ને હમણાં કોમ્પ્યુટર નામ યાદ હોય છે. ના હોય તો પરમ છે ને એ સુપર કોમ્પ્યુટર છે. ઉપરથી આપણને ખબર હોય છે કે સુપર કોમ્પ્યુટર માટે જ વપરાતો હોય છે પરમ શબ્દ. તો ચોથો ઓપ્શન સાચો છે. તો જ્યાં ચોથો નથી પહેલા એને કેન્સલ કરી દો. ઓપ્શન બી કેન્સલ, ઓપ્શન ડી કેન્સલ. તો અહીંયા આગળ તમે જોયું તો ઓપ્શન બી જે છે ને ઓટોમેટિક કેન્સલ થઈ ગયું. અહીંયા આગળ છે જ નહીં. આપણે અહીંયા જે એલિમિનેશન ટેકનિક ઓપ્શન 2 ને પણ ઉડાડી દીધું. હવે આપણે જોવાનું છે પહેલો સાચો છે કાં તો બીજો સાચો છે. હવે આપણને ખબર છે કે ત્રીજા ઓપ્શન શું છે કે એ પોઝિટિવ નેટવર્કની વાત કરે છે. અહીંયા આગળ શું છે કે ફૂલ ફોર્મ નામ પૂછ્યું છે. એનકેન નું બીજું પણ નામ હોઈ શકે છે. બરોબર ને? તો અહીંયા આગળ ત્રીજો ઓપ્શન શું કહે છે કે રાષ્ટ્રીય સુપર કોમ્પ્યુટિંગ મિશન ભારત સરકારની એક પહેલ છે. તો અહીંયા આગળ ત્રીજો ઓપ્શન સાચો છે. તો આન્સર આવશે 3 અને 4. બરોબર ને? તો આવી રીતે આન્સરની નજીક પહોંચવાનું છે. ગુજરાત સરકારના ઈ ગવર્નન્સ સોપાન એના વિધાનો કયા છે એ સત્યમાં જોવાનું છે. તો મને અહીંયા આગળ સત્ય જોવા જતા જતા મને છે અહીંયા આગળ 6,000 ગામડા આવી ગયા મગજમાં. બરોબર ને? એટલે મેં શું કીધું હતું કે ગવર્નન્સ નો કોઈ ઇનિશિયેટિવ છે એના વિશે વાત કરે છે ને પોઝિટિવ સ્ટેટમેન્ટ છે. આ બધી આપણે શું કરવાનું છે? ઓલ ઓફ ધ અબવ કે નીચેનામાંથી કયો હેકિંગ અભિગમ છે જેનાથી સાયબર ગુનાગારો છેતરપિંડી કરવા અથવા વધારાનો ટ્રાફિક મેળવવા માટે નકલી વેબસાઇટ અથવા ફેસેટ ડિઝાઇન કરે છે. તેને શું કહેવાય? મિમિકિંગ કહેવાય, ફાર્મિંગ કહેવાય, વેબસાઇટ ડુપ્લિકેટિંગ કહેવાય કે સ્પેમિંગ કહેવાય? વેબસાઇટ ડુપ્લિકેટિંગમાં તો ખાલી આનું જ આવે છે. તો બીજા અભિગમો છેતરપિંડીને એ રહી જાય છે. બરોબર ને? આનો આન્સર આવશે ફાર્મિંગ આવશે. બરોબર ને? ઓપ્શન એ. તો હવે આપણે 34મો ક્વેશ્ચન જોઈએ. 34મો ક્વેશ્ચન શું કહે છે? COP26 ખાતે વડાપ્રધાનની જાહેરાતને અનુરૂપ નવી અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રાલય 2030 સુધીમાં બિનઆસ્મિગત સ્ત્રોતોમાંથી 500 ગીગાવોટ સ્થાપિત વીજની ક્ષમતા હાંસલ કરવા માટે કાર્યરત છે. બરોબર? નોર્મલ સ્ટેટમેન્ટ છે ને એ સાચી વાત છે. COP26માં એનું જોયું. પછી ભારત પુનઃપ્રાપ્ય ઉર્જા સ્થાપિત ક્ષમતામાં વૈશ્વિક રીતે બીજા ક્રમે છે, પવન ઉર્જામાં બીજા ક્રમે છે અને સૌર ઉર્જામાં 24મા ક્રમે છે. હવે તમે જુઓ કેટલા બધા 3 ડેટા આપ્યા છે અહીંયા આગળ. તો મેં તમને શું કીધું હતું? એટલા બધા ડેટા આપે તો તમે શું કરવાનું? સ્ટેટમેન્ટ ખોટી પાડવાની ને આન્સર છે ઓનલી 1. બરોબર? પછી 35મો ક્વેશ્ચન જોઈએ કે મોઢેરા સૂર્ય મંદિર છે એ મોઢેરાનું સૌરીકરણ ગુજરાત તારીખ આપી છે. વડાપ્રધાને ભારતનું પ્રથમ બેટરી સ્ટોરેજ અને સૌર ઉર્જા આધારિત સૂર્યગ્રામ મોઢેરા રાષ્ટ્રને સમર્પિત કર્યું. આ એ ટાઈમે કરંટ અફેરમાં હતું. બરોબર ને? જૂનો કરંટ અફેર પૂછ્યું છે. તો આ પણ સાચી વાત છે. પછી રાષ્ટ્રીય જીવ ઉર્જા કાર્યક્રમમાં રાષ્ટ્રીય જીવ ઉર્જા કાર્યક્રમનો તારીખના રોજ પ્રારંભ કરવામાં આવ્યો. હવે તમારે એક રીતે જોવાનું છે કે તારીખ આપે ને તમને વર્ષ સાથે કોઈ પણ સ્કીમમાં એ તમારે સાચી સમજવાની. બરોબર ને? પછી માનવ સંસાધન વિકાસ યોજના અંતર્ગત વાયુમિત્ર અને જળમિત્ર કૌશલ્ય વિકાસ કાર્યક્રમ 2022માં શરૂ કરવામાં આવ્યો.
તો આ બંને સ્ટેટમેન્ટ સાચી છે. પીએમ કુસુમ યોજના પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવં ઉત્થાન મહાભિયાન ઉર્જા અને જળ સુરક્ષા પૂરી પાડવા માટે કૃષિ ક્ષેત્રને ડીડિઝાઇલ કરવું અને સૌર ઉર્જાનું ઉત્પાદન કરીને ખેડૂતો માટે વધારાની આવક પણ ઊભી કરવી. તો એ પણ સાચી વાત છે. તો આનો આન્સર આવશે બધા. બરોબર ને? તમને કોઈ પણ યોજનાઓ કે એ બધું આપે ને, તમારે એનું છે ને એપ્લિકેશન આપેલું હોય ને, તમારે એ એપ્લિકેશનને પોઝિટિવ જોવાનું. એમાં જરા પણ તમને નેગેટિવ મળે તો તમે ખોટું પડવાનું. બરોબર ને? પૃથ્વીના ઊંડાણમાં રહેલા ઉષ્માને શું કહેવામાં આવે છે? ભૂતાપીય ઉર્જા. બરોબર ને? ગતિ ઉર્જા તો કહેવાય નહીં. ઉષ્મા ઉર્જા પણ કહેવાય. થર્મલ એનર્જી તો એમ ના આવે. ભૂતાપીય ઉર્જા કહેવાય. પૃથ્વીના ઊંડાણમાં રહેલી ઉર્જાને. બરોબર ને? ઇંગ્લિશ જોઈ લો. જીઓથર્મલ ઉર્જા. હવે 37મો ક્વેશ્ચન. બધા સંમેલનો વિશે પૂછે છે કે કયો સાચો સત્ય નથી જોવાનો છે. બરોબર ને? તો આ બેઝિક છે. તો બેઝિકમાં તમે જોઈ લેજો. બરોબર ને? વન્ય જીવ સંરક્ષણ માટે ભારત દેશનું કાયદાકીય માળખું વન્યજીવ માટે બંધારણીય જોગવાઈઓ કઈ કઈ છે? બરોબર ને? 42માં બંધારણીય સુધારામાં વન અને જંગલી પ્રાણીઓ તથા પક્ષી સંરક્ષણને રાજ્ય યાદીમાં સમાયન યાદીમાં બદલી કરવામાં આવી. તો પહેલું સ્ટેટમેન્ટ સાચું છે. પછી આર્ટિકલ 51A(b) ફંડામેન્ટલ ડ્યુટીની વાત કરે છે. એમાં 51A માં બી નો પાર્ટ છે. હવે છે ને તે આ આર્ટિકલ શું કે છે કે બાપુથી યાદ રાખવાનું. ફ્રીડમ સ્ટ્રગલ ની વાત કરે છે. ફ્રીડમ સ્ટ્રગલ ની વાત કરે છે. બરોબર ને? આમાં વન્યજીવોનું કાંઈ આવતું નથી. તો બીજી સ્ટેટમેન્ટ ખોટી. હવે ત્રીજી સ્ટેટમેન્ટ આર્ટિકલ 48(b) છે ને, એ પણ આની વાત નથી કરતો. તો એ પણ ખોટું છે. બરોબર? તો આન્સર આવશે માત્ર એક. પછી છે કયા મંત્રાલય નેશનલ મિશન ફોર ગ્રીન ઇન્ડિયા? ગ્રીન આવી. ગ્રીન ઉપરથી શું આવે? પર્યાવરણ આવે. તો પર્યાવરણ અને વન મંત્રાલય. આવી રીતે ક્વેશ્ચન ઉપરથી જોવાનું. બરોબર ને? એનો આન્સર ક્વેશ્ચનમાં જ આપેલું હોય છે. ઓપ્શન બી સાચો છે. પછી 2023ની યુએન જળવાયુ પરિવર્તન પરિષદ દુબઈ સંયુક્ત આરબ ઇમિરેટ્સ યુએઈમાં યોજાઈ તે ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. તો COP28 જોવાય છે. બરોબર ને? પછી 41મો ક્વેશ્ચન જોઈએ કે બેક્ટેરિયા વાયરલ ડીએનએ ને ખાલી જગ્યા સાથે વિભાજિત કરીને પોતાનું વાયરસથી સુરક્ષિત કરે છે. તો ગાયરેજ ના આવે. બરોબર? એક્ઝોન્યુક્લિયસ ના આવે. લાઇગેસ ના આવે. આન્સર આવે એન્ડોન્યુક્લિયસ. બરોબર ને? આનું છે ને તમને બેઝિક ડીએનએ બેક્ટેરિયા વિશે બેઝિક કોન્સેપ્ટ જોતો હોય ને, તો હું તમને એક વિડીયોમાં શીખવી દઈશ યુપીએસસી લેવલનું. તો મને તમે કહેજો કોમેન્ટમાં કે શીખવું કે ના શીખવું. બરોબર ને? ઉત્પાદન 42મો ક્વેશ્ચન છે કે ઉત્પાદન કરવામાં આવેલ પ્રથમ ટ્રાન્સજેનિક છોડ ખાલી જગ્યા હતો. તો આન્સર છે તમાકુ. 43મો ક્વેશ્ચન છે કે જનીન છે, જમીન નથી, જનીનના છેદન અને પ્રવેશની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે. બરોબર ને? આ પણ બાયોટેકનો છે. હવે છે ને આનો ગુજરાતીમાં મતલબ ના ખબર હોય ને, ઇંગ્લિશ વાંચી લેવાનું. એક્સરસાઇઝ એન્ડ ઇન્સર્ટિંગ ઓફ જીન ઇઝ કોલ્ડ જેનેટિક એન્જિનિયરિંગ. આનો પણ કોન્સેપ્ટ છે. આખું બાયોટેક તમને કહેતા હોય ને, તો આખું સમજો ને કે 1 કલાકમાં તો ન થાય, પણ કલાકના હું 2 વિડીયો બનાવીને તમને શીખવી શકું છું બાયોટેક. બરોબર ને? કેમ કે બાયોટેક થી હવે સાહેબે પેટર્ન બદલી છે ને, તો બાયોટેક થી છે ને તો ક્વેશ્ચન આવવાની સંભાવનાઓ વધી છે. જીનને ઇન્સર્ટ કરે છે અને બારે પણ કાઢી શકે છે. એને જેનેટિક મોડિફિકેશન કહેવાય. જેનેટિક એડિટિંગ. બરોબર ને? અને આ ઈ બધાની પ્રક્રિયા અને મેઇન ગોલ છે ને જેનેટિક એન્જિનિયરિંગ હોય છે. તો આવી રીતે કોન્સેપ્ટ હોય છે આખો. બરોબર? પછી 144મો ક્વેશ્ચન શું કહે છે કે ડાંગરમાં SSNM ની વિભાગના ખાલી જગ્યા પોતાના સંશોધકોના સહકારથી વિકસાવવામાં આવી. તેનો શું આન્સર છે? એશિયા. પછી નેનો શબ્દ ખાલી જગ્યામાંથી આવ્યો. શેનામાંથી આવ્યો છે? તો સિમ્પલ છે. નેનો શબ્દ ગ્રીક શબ્દ આવ્યો છે. પછી બેઝ લેયરમાંથી એક કરતા વધુ વિશેષતાઓ દ્વારા સ્થાનને ઓળખવાની પ્રક્રિયાને શું કહે છે? એક કરતા વધુ બેઝ લેયર હોય એને જીઓ કોડ કહે છે. બરોબર? પછી એન્જિન, હથિયાર અથવા અન્ય ભાર વહન કરવા માટે વપરાતા
એરક્રાફ્ટની પાંખ પર થાંભલા જેવી રચનાને શું કહે છે? તો પાયલોટ. બરોબર ને? આને છે ને તો હું સમજાવવા બેસીશ ને, હું એટલે જ તારે નથી સમજાવતો કે આને હું અત્યારે તમને સમજાવવા બેસું ને તો આ વિડીયો આખો 1 કલાકનો ઉપર જતો રહે. કેમ કે આ બધા છે ને કોર કોન્સેપ્ટ છે સાયન્સના. તમે સાયન્સ વાંચો ને ત્યારે તમારે એનું સ્ટેટિક વાંચતા હોય ને, સ્ટેટિકને સ્ટ્રોંગ કરવાનું છે. સાયન્સ ભલે કરંટ અફેર બેઝ ઉપર આવે, એનો ટોપિક તમારે કરંટ અફેરમાં જોવાના, નો ડાઉટ, પણ તમારે એનું સાથે સ્ટેટિકને સ્ટ્રોંગ રાખવાનું. તમારું સ્ટેટિક સ્ટ્રોંગ હશે ને, તમે કરંટ અફેર કરશો ને સાથે, તો તમારા સાયન્સમાં માર્ક્સ કોઈ નહીં કાપી શકે. બરોબર ને? પછી ઊંચી જાતિમાં સજીવમાં જીનને સ્થાનાંતરિત કરવા ઉપયોગમાં લેવાતા સજીવને ખાલી જગ્યા કહે છે. એગ્રોબેક્ટેરિયમ, ટેમેફેસિયન. બરોબર ને? એ આન્સર છે. પછી ઇન્ફેક્શન રોગોનું બીજું નામ શું છે? તો એનો આન્સર છે કમ્યુનિકેશન ડિઝીઝ. ઇન્ફેક્શન લાગે, ઇન્ફેક્શનને આપણે શું કહીએ? ચેપી રોગ લાગ્યો છે, ઇન્ફેક્શન થઈ ગયું છે અહીંયા આગળ. આ અડી તો આપણે ઇન્ફેક્શન થઈ જાય, એકબીજાને અડી, એકબીજાને સંપર્ક આવ્યો, ઇન્ફેક્શન થઈ જાય. એને ગુજરાતીમાં શું કહેવાય? આપણે ચેપી રોગ કહેતા હોય. બરોબર ને? કમ્યુનિકેબલ ડિસીઝ. પછી હાલમાં રોગના વધારાનો દર ખૂબ જ તીવ્ર ગતિએ વધી રહ્યો છે અને તેમના મોટા ભાગમાં ખાલી જગ્યા સાથે જોડાયેલું છે, કાર્સિનોજેન્સ સાથે. લાસ્ટ ક્વેશ્ચન છે સાયન્સેટેકનો. બરોબર ને? કે ભારતીય લશ્કરમાં હોસ્પિટલ સેવાઓના મહાનિર્દેશક નો હોદ્દો ધરાવનાર પ્રથમ મહિલા કોણ હતા? બરોબર ને? આ પ્રોપર કરંટ અફેર હતું. એર માર્શલ સાધના એસ નાયર. બરોબર? તો અહીંયા સાયન્સ એન્ડ ટેક પૂરું થયું છે. હવે સાયન્સ એન્ડ ટેકમાં મેં તમને એમ લાગે કે આ મેં વાંચીને જવા દીધું, પણ આના પાછળ એક કારણ હતું કે આના છે ને તમારે કોન્સેપ્ટ છે ને ક્લિયર હોવા જોઈએ. આના હું તમને સમજાવું તો અત્યારે વિડીયો છે ને બહુ લાંબો થાય. તમને કોન્સેપ્ટ ક્લિયર કરવો હોય ને તો મને કોમેન્ટમાં વધુ લોકો કહેશે તો હું એ પ્રમાણે પછી વિડીયો બનાવીશ. તે દરેક સાયન્સના ટોપિકનો ટેકનોલોજીની વાત કરું છું, બેઝિક કોર સાયન્સની, બાયોલોજી, કેમેસ્ટ્રી, ફિઝિક્સની વાત નથી કરતો. હું કોની વાત કરું છું? બાયોટેકનોલોજી, પછી સ્પેસ ટેક, બરોબર, પછી ડિફેન્સની વાત કરું છું. એના કોન્સેપ્ટનો વિડીયો જોતો હોય ને તો મને તમે કોમેન્ટમાં કહેજો, તો એના ઉપર વિડીયો બનાવીશ. હવે નેક્સ્ટથી આપણે છે ને તો હવે હું યુપીએસસીના પીવાયક્યુ ચાલુ કરીશ. આટલી સુધી વિડીયો જોવા માટે થેન્ક યુ.